અને સૌથી અઘરી રાઈડ હે ને એ આ હે. હજી બધું બાકી છે મારે. એ જોજો ભાઈ, એ કેવો ગયો ભાઈ, એ ભાઈ. ચલો દોસ્તો, અંદરથી વ્યૂ કેવો આવ્યો તમને જરીક દેખાડી દો. તમે ગામડે જ બરાબર હો ભાઈ, રેવા દો. મનમાં હે ને રામનું નામ ભજવાનું હોય, ખોટું બીવા સીધું 80 ડિગ્રી હેઠું પડી જાય. કાઈ વીક નથી લાગતી ભાઈને. હા કલરતા જાવ ભાઈ. અમાર ભી આમ જ કરતી હોય કાયમ. એટલે જ હું તમને હે ને ક્યાંય બહાર કાઢવા નથી માંગતો. રામ રામ બધા ડેરાને સ્વાગત છે બસ્તીના વ્લોગ વિડીયોની અંદર. આપણે જવાનું હોય વોટર પાર્ક, પણ વોટર પાર્કની આગલી રાતે લાગી અમને બધાને હારીપટની ભૂખ. તો જામનગર બહુ મસ્તીનું ફેમસ રેસ્ટોરન્ટ છે, રાધે રેસ્ટોરન્ટ કે જ્યાં કૃષ્ણ ભગવાનની ફોટો છે. ત્યાં મેં જરીક દાબી લઈ ભાઈ. હું આવું ને એટલે ગીત બીત બધા બંધ રાખી દે. સાહેબ આવે એટલે ઊભા થઈને રિસ્પેક્ટ દેવાની. તમને ખબર નથી પડતી. હા એમ જવા દે. પ્રમોશન કરું તો આજ મફતનો ખવડાવી દો એટલે તમારું વખાણ કરી હબાવના. આના જે હોટલ ના છે. ओए मेन्यू दे दो पाजी, और मेन्यू में मेन्यू की खाना है, वो डोसा खाना है जी. आ છે ભાઈ આપણે રાધા રેસ્ટોરન્ટના ઓનર. એ આય ખતાડે છે કારણ કે એ ભાઈને થઈ છે આંજણી. આંજણી થવાના ઘણા બધા મિથ હોય છે. એટલે કે ટૂંકમાં ઓલે શું કહેવાય એ શબ્દને મિથની બધા કથા હોય. કથા મનગણત કથા હોય કે આ કે આ વસ્તુ થાય તો આંજણી થાય. એમાં તમારા ગામમાં કઈ કથા લે કે આ કે આ જેવાથી આંજણી થાય? હાઈટ આવ્યો હવે દાબા માંડ્યા સીધા કાલે સવારે મળી આપણે. આ સાથેનો બીજો દિવસ ઉગી ગયો છે અને બીજા દિવસે આજે જવું આપણે વોટર પાર્ક. વોટર પાર્કે જવાનો આપણે કંઈ ઈરાદો નતો. આપણે ભાઈબંધે રીલ મૂકી કે તું જોતો રહી ગયો ને વોટર પાર્કે આવતા ગયા. ભાઈ અમે આવી જાય વોટર પાર્ક. એમાં કંઈ નવાઈની વાત નથી. અટાણે જો તાણી મૂકી છે. હું એકલો નથી જતો. મારા ભેગા બીજા ગરીબ મિત્રો કે જે ડીઝલમાં ભાગ પડાવવા આવ્યા છે એટલે હું લઈ જાઉં. બાકી આ કોઈ લઈ જવાનું મારી બહુ એવી કંઈ ખાસ ઈચ્છા નથી. પણ હવે 1000 જડતા હોય તો શું વાંધો? આપણે ભાડાના થઈ ગયા, ડીઝલના થઈ ગયા. હાલો રાખીએ. ફાઇનલી ભાઈ આપણે આવી ગયા જુનાગઢ વેટ એન્ડ વાઇલ્ડ વોટર. લે તમે બધા ક્યાં આવ્યા? જોઈ લો, હું જાઉં એટલે વાહ કતડીને આવી જ જાય છે. ખરેખર અમારો ગ્રુપ એવું છે ને દાડો પૂગ્યા બધાને. પણ ખરેખર ગ્રુપમાં જઈને તો જ છે ને મજા આવે વોટર પાર્કમાં. એટલે મ્યુઝિક બોલો હબાવનું વાગે છે. એટલે આપણે આવ્યા છે સૌરાષ્ટ્રના મોટું વોટર પાર્ક. તમને ઠીક દેખાડવું હરફ ને નાક ને બધું જે ટાણે અહીંયા છે ને ભાઈ, અમુક લોકો તો બી જાય પણ અમે ના બી, કારણ કે અમે મરદના ફાડ્યા. હરફનું તમને કહેતો હતો ને, જો હારી અહીંયા હરફ. ઓય બાપા અજગર છે ઓય બાપા. જતા મોટું ફાણીનું પોહે. અહીંથી એન્ટ્રી બેન્ટ્રી આપણે મારવાની છે. ટિકિટોનું બધું જો અહીંયા છે. આ ગરીબોના આપણે બધી ને મફતના નવરાવાના છે. ભલે વાંધો નહીં, મોજ કરી લો. હું યાદ રાખીએ આપણે સ્ટોરી ના લગાડજો ખાલી ઇન્સ્ટાગ્રામમાં બસ. નાયગણી મારી પાછળ તમને દેખાતી છે એસે સાઈડ મારે જ ભાઈ તારું નામ આવી જાય. ક્યાં ધોઈડા આવે યાર આ લોકોને હે ને બાર. તું લઈ આવ અમે નહીં. ભાઈ આપણો કાળતરો નાગ એટલે આવી રીતના મસ્તી કરવી એમ ભાઈ. મસ્તી અચ્છા ઇમ્પોર્ટન્ટ નાગ છે. અચ્છા સમજાઈ ગયો. તો આજે અમે હે ને પૂરેપૂરા 24 કલાક તો નથી વિતાવાના. 5 કલાક વિતાવાના છે. 11 વાગે આ લોકો ઉઠ્યા. બાકી અમે તો 5 વાગે ના ઉઠીને અહીંયા આવી ગયા. તો તમને બધાને ખબર છે. ના કાયદેસર હરખી વાત છે. 2.5-3 કલાકમાં શિફ્ટ અહીં પૂગે ને તો જ. હા હાલો અંદર જઈ જાય. તમે જુનાગઢ થી તમે તો કોઈ દી કુંડિયું સીવે તો કઈ ભાઈડું નહીં હે ને. રાઈડું તમને દેખાડું ભાઈ. અરે સબસ્ક્રાઇબર આવી ગયા. કેમ છો? મજામાં? અહીંયા હે નો એન્ટ્રી નો બોર્ડ. આપણે તો તમને ખબર છે ને વીઆઈપી એન્ટ્રી હોય. વીઆઈપી એન્ટ્રીમાં સીધા ભાઈ આપણે અંદર આવી ગયા. નગર વાથી ને ચેકિંગ બેકિંગ કરીને તો તમારે બધાને વાથી જવાનું છે. આ તમે થોડાક એને પૈસા ખવડાવ્યા એટલે મને વીઆઈપી એન્ટ્રી દીધી. અંદર ભાઈ આપણે સીધી એન્ટ્રી લઈ લીધી છે. અહીંથી જો એન્ટ્રી આવે ઓલું નાંગણીની મોઢામાંથી સીધી અહીં એન્ટ્રી આવે. આ કંઈક માસનું છે. કેદીનું ભાઈ આમ ચોટેલ છે પણ લોકોએ છે ને અંદર સંપલા રાખી દીધા પોતાના. એ તો ભાઈ સંપલા અંદર ના લઈ જવાય. અને આ મોરલો અહીંયા ચિત્રો છે. પણ અહીં મોરલો શું કામ ચિત્રો નહીં મને ખબર નથી પડી. કારણ કે શું હોય મોરના ઈંડા કોઈ દી ચિતરવા ના પડે. પણ અહીં તો આખો મોરલો જ ચિતરી નાખ્યો. બોલો ભાઈ બધા છે ને રાતા સડા પહેર્યા છે, રાતા ટી શર્ટો પહેર્યા છે. હે બ્લોક બંધ નહીં થાય ભાઈ. જોતા બધા રાતા ટમેટા થઈ ગયા છે બધા. જોઈ લો એ બેંકના સાહેબુ સડા પહેરીને રખડે. હા જોઈ લો આ સડા છે ને ભાઈ ઘેર પહેરવાની વસ્તુ છે. અહીંયા વાક્ય લાગુ નથી પડતું. RFID વાળો છે ને આપણી પાસે લોક છે. જો દેખાય આ હે ને આ ઓલી ચાવી છે તમારી. ઓલી ચાવી કઈ હાચવી ના પડે. આમાં RFID આવે ને જો અહીંથી આમ ખુલી જાય ગતડીને. જો મૂકવા વાળા સીધા આવી જાય. અરે ભાઈ આમ કે આમ બંધ કરી નાખો એટલે આગળ બંધ થઈ જાય થોડીક વારમાં. અને આમ દબાવી રાખવું જો તો થઈ ગયું લોક. બીજાના ના ખુલે પાછા. જો ના પાડી દઈએ
સંપલા ઉતાર નાખી ગામના બૂસ મારેલ છે. તો અહીંયા ભાઈ આપણી એન્ટ્રી લઈ લીધી છે અને મુહૂર્તમાં કંઈક આવું દેખાય છે. આની કોઈ જમણવાર ચાલુ થઈ ગયું છે પણ અમે જરીક પહેલાં પરલી જઈ પછી જમણવાર કરવાની હબાવની મજા આવી છે. બધાય કરજો, બધા રાતા ટમેટા થઈને આવ્યા છે મારા ભાઈબંધુ સડા પહેરીને. સૌથી પહેલાં કઈ રાઈડ લઈને જોઈ લેઝી પુલમાં જવાનો થોડોક વધારે પ્લાન છે. પહેલાં આવ્યા આવે ભાઈ મુહૂર્તમાં આપણે પર લીધું. બોલો આ લેઝી પુલ છે ને એમાં વારો આવે એમ જ નથી, ટ્રાફિક બહુ જાય એટલે અમે નાની નાની રાઈડથી શરૂઆત કરવાના છે. જો આ દેખાય આ બધી નાની રાઈડો અહીંથી આપણે શરૂઆત કરવાની છે પછી મજા આવે છે. એ ઓલી નાની નાની બાકા ચીકી બોલાવવાની રાઈડ જો અહીંયા છે પેલા આપણે અહીંથી મૂકવાની 3 રાઈડો છે, 1 2 ને 3માં મસાલી દેવાની છે ફૂલ. હાલો ઓલા બધા આવે નહીં યાર, આ લોકોએ કદી જોયું નથી ને યાર, હું કદી કુંડીઓમાં જ ના આવ્યા છે. અરે ભાઈ આ થોડીક વિડીયો ક્વોલિટી ને ઓડિયો ક્વોલિટીમાં થોડોક ફેર આવીએ તો માફ કરજો, કારણ કે મેં ને કવર પહેરાવ્યું છે. ફોન વરી પરલી જાય ને તો 2 વર્ષ થઈ ગયા છે. અરે ભાઈ જલ્દી કરો, આ નાવાનું કુંડિયું નથી, જલ્દી કરો યાર. તમે યાર ભાઈડું ના હોય ને કહી દઈ યાર, તમે ગામડે જ બરાબર હો ભાઈ, રહેવા દો. હા તમને કહો કહીને જટ આલો ભાઈ. અરે આ મોબાઈલમાં બ્રાઇટનેસ એટલી ડાઉન થઈ ગઈ ખબર નથી પડતી. ફોન નબળી ના હે, અમારા ફૂલ બ્રાઇટનેસ, મારે આઈફોન છે એવડી બ્રાઇટનેસ છે મારા ફોનમાં. હાલો આવો બધા મારા ભેગા, હાલો જો આમાં જવું છે. આમાં પેલા ફટાફટ હાલો લાઈનમાં ના લાઈનમાં હાલો ફટાફટ. એક વાત કહો, આ નાની રાઈડ આપણે પતાવી લીધી. હવે અમે ધીરે ધીરે અપગ્રેડ કરતા જાશું, પછી મોટી રાઈડમાં જાશું આપણે, મજા આવીએ. ઓલા બધા તમે બી ના જાજો ભાઈ, અમારું બધાને પહેલી વાર છે. બી ના જાજો, આમાં તો તમે ઓલું કરી નાખો તો એ ખબર પડવાની નથી. બી ના જાજે, રાઈડું બહુ જબરી છે. ભૂલમાં ના થઈ જવું જોઈએ પહેલેથી કહી દો. આ મોટી રાઈડુમાં જાય હા બધા કે અમારે ડાયરેક્ટ સીધી મોટી રાઈડું ચાલુ કરવી, ડુંગરી ચાલી કરવી ને. ડુંગરી ભાઈ ના કરાય, આપણે ડુંગરી ખાતા નથી. જય સ્વામિનારાયણ પહેલેથી કહી દો. કતડે બધાને વાવડાતા જોઈ કે અમને કઈ ના થાય. અહીંયા વોટર પાંચમા માળે ને વાવડો વધી જાય ભાઈ, ત્યાં વોટર પાર્કમાં અંદર જાય ને આમ થઈ જાય ને ખબર નહીં પડે, કારણ કે અહીંયા તો મિક્સમાં થાય છે બધું. ડુંગરીમાં જાવ, ડુંગરીમાં. અરે ભાઈ એ ભાઈ સીધી જબરી રાઈડમાં આપણે આ ભૂંગરાની અંદર જવાનું છે. એક ઓલી પપુડી આવે ને પપુડીમાં બેહવાનું છે. અંદર મસ્તીનો ઓલા હે ને રેનબો રાખ્યો ને તારા સંતારા રાખ્યા છે. ડુંગરી છે ના? હા ડુંગરી જેવું છે. આમાં તારા સંતારા ખોટા બીતા નહીં, આ બધા નથી તારા. એમ કહી દો આમાં રેનબો છે, રેનબો. ધોરા દીએ તારા દેખાય એમ કહી દો મારો. તમે કોઈ બીતા નહીં હો ભાઈ, પહેલી વાર કહી દો. તારા નહીં, ધોરા દીએ તારા દેખાય. મનમાં હે ને રામનું નામ ભજવાનું છે, ખોટું બીવાનું નથી. નકર આમાં આ થતા વાર નહીં લાગી. હાલો આપણો વારો આવ્યો. હાલો ભાઈ લીક નથી ના જોજો ભાઈ, એ અંદર કેવું છે. અરે આવી આમ આગળથી ઉતાર જાય. એ ભાઈ આ ડુંગરી છે, આ ડુંગરી. બસ આવું તો અમે ઘેર કુંડીમાં કરીએ ભાઈ. આ તો કઈ ચપચપિયા અમારા માટે નવું નથી. ये गरीब ડુંગરી વાળી રાઈડ હતી ભાઈ, એમાં તો એટલી બીક ના લાગે, પણ હવે જે બીક લાગે ને એ રાઈડ તમને દેખાડી દો. જો આ સ્ટાર વાળી રાઈડ છે ને, આ રાઈડ ખતરનાક છે, કારણ કે અહીંથી સીધું હેઠા તમે પડી જાઓ. વાહ પછી આમ જાઓ, હાલો એમાં જરીક જાતા આવી મજા આવી જાય ભાઈ. જા છોકરા બીકડા બહુ છે. હવે મને આમાં બહુ બીક લાગ્યો ભાઈ. સ્ટાર વાળી રાઈડ મને બહુ વધારે બીક લાગે, કારણ કે અહીંથી છે ને સીધું 80 ડિગ્રી હેઠું પડી જાય, સીધા અહીંથી ધૂપ થઈ જવાના. જોતા હોય હાલો, બચ્યું તો ખરા ને, બચી જાય તો સારું ભાઈ. અમારું ચેનલ સંભાળી લેજો, અમને કંઈ થઈ જાય તો ગરીબ માણસનું જોઈ લેજો ભાઈ. કરી કાંઈ વીક નથી લાગતી ભાઈ ને. એક વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાનું, આની અંદર બેસી જાવ ને તો બહુ વધારે ઊંડું નહીં કરી જવાનું. બહુ ઊંડું નહીં કરવાનું, બહુ વધારે ઊંડું કરો ને અઘરી રાઈડ હોય ને મને એ લાગી. પણ હજી આનાથી એક અઘરી લાગી છે, હજી પાટિયા પડી જાય ને. અમે 9 જણા આવ્યા જોઈ કે એમાંથી કેટલા લોકો છે ને એમાં જઈ શકે એમ છે.
જઈ શક્યો કે એક મોઢા નથી લાગતા કે એમાં જઈ શકે એવા કોઈ કામ જ નથી, કોઈ સાણ જ નથી. સાચી કહું ને બે પકડી રાખો ભાઈ. આ પડવાના હે, ભંગાવાના હે. હું ના પાડું કે આને બહાર ના નાખો તમે. જીરો કઈ હે જ નહીં ભાઈ ખરેખર. તોય ધરા આપણે આ બધા ભેગું આપણે જવું પડે. આપણે જવું હાલો જતા આમાં તો કઈ હે ને ભાઈ. આમાં તો હું હે ને એમને મેં વહી જાઉં, પણ આ નિયમ પ્રમાણે છે ને આ બલૂનમાં મને બેહાડે. બાકી આ તો હું ભાઈ એકલો જતો હોય એમને. આ તો મારા ઘેર કુંડીમાં પડ્યા છે. અમારે ભેગું આમ જ કરતી હોય કાયમ. હા તો ગંદે લેલો ભૈયા જા દે. હું હે આમાં તો ફૂલ મજા આવી છે. ના ના કઈ મજા નથી આવતી. પકડજો. હા હા તો ભાઈ આમાં કઈ નથી. ના ના અમાર ભેગું કાયમ આવી રીતના તરે છે. એટલે જ હું તમને હે ને ક્યાંય બહાર કાઢવા નથી માંગતો. જમવાનું ટાણું થઈ ગયું. આ શું તું કર? એક રાઈડ નથી કર્યું. આ બધા વાઈટ ગેમ બેઠા યાર. એટલે જ નથી હું કોઈ બહાર કાઢતો યાર. જમણવાર માટેની ભાઈ સુવિધા છે ને બધા બહુ થાકી ગયા છે. પછી જમણવારનું કર્યું છે. જમણવારમાં પંજાબી ડીશ જો કેટલી બધી આવ્યા. હર એમાંથી 5 ડીશ મગાવી છે, 4 છોલા ભટોરા મગાવ્યા અને 9-10 જેટલી છાઈ આપણે એક્સ્ટ્રા મગાવી છે. છોલા ભટોરે એક આવવાનો બાકી છે. પછી દાબી લે. ભટોરો જેવો કવડી સાઈઝનો હોય, જબરી સાઈઝનો. માન ખોટે એવડો છે. દાબી લે ભાઈ. ઠંડુ બંડુ છાસ બધું જડી જવાનું હોય તમને. માણસ હોય ને એની વ્યાખ્યા અલગ કહેવાય, પણ આ બધા જોઈ લ્યો. આ બધા જનાવરની વ્યાખ્યામાં આવે. જોતા હર હલી નીકળ્યા ભાઈ ખરેખર. હું કે ભૂખો તા તું હો ભાવનો ભૂખો. હા ભાઈ ઢગલા તમે કહી રહ્યા હાલી નીકળ્યા. A few moments later. જમણવાર આપણું પૂરું કરી નાખ્યું. એકદમ હબાવનું આપણે દાબીને ખાતું છે. હવે બધા ગ્રુપની રીતે વિખાઈ ગયા, કારણ કે અમારે થોડુંક શૂટ કરવું છે અને અમુકને મોજ કરવી છે. મેં કીધું પહેલાં અમે શૂટ કરી લઈએ પછી હરખો મોજ કરી લઈએ. આપણે તો બે ભેગું હાલે, શૂટે ભેગું હાલે ને મોજે ભેગી હાલે. તો આ સાઈડની જે રાઈડ હતી મેં તમને દેખાડી દીધી. ઓલી સ્ટારવાળી રાઈડ હતી, ઓલી ડુંગરીવાળી રાઈડ હતી, એ તમે તમને દેખાડી દીધી. પણ હવે એ બિલ્ડિંગ પૂરી થઈ ગઈ. આ સાઈડની બિલ્ડિંગમાં આપણે છે ને વારો લેવાનો છે. અહીંયા 1 2 3 ને 4 રાઈડ હોય. એમાંથી ડેન્જર રાઈડ છે ને ચોથા નંબર ની. એમાં બહુ જાજી બીક લાગી. હાલો જરીક જાતા આવે. ઓલી પટ્ટી જવાની હતી યાર. જે આપણે આ બધી આ સાઈડની સાઈડ હોય ને બધી ડબલની છે. 2 માણસ હોવા જરૂરી છે. ટૂંકમાં કપલ અવકાશ હોય, ભાઈબંધનું ગ્રુપ હોય તો જરૂરી છે. આ સાઈડની રાઈડ હોય ને બધી સિંગલ વાળી છે. એટલે આવા પટ્ટા તમારે ઉપર લઈ જવા પડે, બીજું કંઈ નહીં. તો હાલો આ જરીક આપણે રાઈડ લેતા આવે. ઓલા બધા તો કિનિકો રહે કાંઈ ખબર નહીં. અડધા સાઈડ ભૂખડી વાળા સુખાવામાંથી ઊંચા નથી આવતા. એટલે જ હું બહાર નથી કાઢતો ભાઈ. એમાં ઉપર 3 રાઈડ છે. એક નીચે રાઈડ છે, પણ નીચેવાળી રાઈડ થોડીક નાની બાકા ચીકી વાળી છે. તો અહીંયા જો આ મોટી બાકા ચીકીમાં જોઈ લો આવી રીતના ભૂંગરામ જવાનું. ભૂંગરું ફરતું જાય. અને સૌથી અઘરી રાઈડ છે ને એ આ છે. તો ધૂપબારી કહેતો હતો ને, આ જોઈને જ ભાઈ મને બહુ જાજી બીક લાગી જાય. પણ આપણે આ ભૂંગરામાં જવાનું એટલે જો આ ભૂંગરું ને આ ભૂંગરું બે હરખા જેવા જ છે. એટલે બેમાંથી ગમે આપણે રાઈડ લઈ શકીએ. આ પટ્ટાવાળી રાઈડમાં ભાઈ આપણે જવાનું છે. તો હાલો જરીક જાતા આવે. ઓહ આ કલર તો જો ભાઈ. ઓ ભાઈ સાહેબ, ઓ પૂરી ગહાઈ ગઈ ભાઈ મારી. બ્લોગ બનાવવામાં ભારી મજા આવે. હવે બીક લાગી ભાઈ. હવે હું ફોન મૂકી દઉં. બધી પગાવે વેવ પુલમાં આવી. વેવ પુલમાં અવાજ નહીં આવે પણ તમને ખબર પડી જાય હું કેવા માંગુ હોય. વેવ પુલ લેઝી પુલ નો હું તમને વાત કરતો તો શરૂઆતમાં ભાઈ આપણે લેઝી પુલ લેવાનું હતું. જો કે અત્યારે આ રાઈડ બંધ થઈ ગઈ છે. પછી હું આવ્યો હું, કારણ કે અહીંયા ટ્રાફિક જ હતી એટલે. નામ ઉપરથી જ ખબર પડે લેઝી પુલ એટલે હું એકદમ આરામ થઈને હે ને આમ પડ્યું જવાનું. આખું જો પુલ છે. આ છોકરો આપણે કેવાની હેલ્પ કરે છે. ખૂબ આભાર મિત્ર. થેન્ક યુ કહી દે એકવાર. થેન્ક યુ મારે કહેવાનું, તાર ના કહેવાનું હોય. મજા આવે છે લેઝી પુલમાં. હવે ચાલુ થઈ ગયું. પહેલેથી ટ્યુબ રોકી લીધી એટલે મજા આવે છે ને મજા. તારો ફાટક બંધ કર. ફાટક બંધ કર. ફાટક બંધ કર. ભારી મજા આવે. હવે જે અઘરી રાઈડ છે, અતિશય અઘરી રાઈડ. જો ધૂપ નેરી ભાઈ મને જોઈને જ બીક લાગે. કોણ જા હાલો જા ભાઈ સાહેબ. આ બંધ કરી હાકરી નો પગની આટી માર લેજે.
ભાઈ આ બે સાપ દબાઈ આગળ જોજો જોજો દાડો પૂગે આને ભાઈ એ જોજો ભાઈ એ ક્યાં હોય ગયો ભાઈ એ ભાઈ ક્યાં ગાયબ થઈ ગયો ભાઈ બહુ બીક લાગે બહુ ડેન્જર લેવલની રાઈડ છે પેલી આપણે લીધી હતી આપણે બહુ બીક લાગી હતી છતાં આપણે એમાં જવાનું છે ભાઈ બહુ ડેન્જર રાઈડ છે આની અંદર જાઓ ભાઈ જોજો ભાઈ હજી બધું બાકી છે મારે એ રહેવા દે ભાઈ ભાઈ કઈ થાય નહીં બીક લાગે એવી ભાઈ ખરેખર હેઠે જાય બીક લાગી પણ અંદર નજારો કેવો આવે ઉતરી તઈ નજારો કેવો આવે એવી રીતના ફોન હાથમાં પકડીને તમને દેખાડવાનું કે કેવી બીક લાગે ફોન મારા હાથમાં જ રહે અને ધૂપને આપણે હેઠા પડી જાઉં ચલો દોસ્તો અંદરથી વ્યૂ કેવો આવે તમને જરીક દેખાડી દે હાલ ચશ્મા કાઢ નાખ ચશ્મા કઈ ને થાય બીકાના મોઢા ઉપર તમે જોઈ શકો મિત્રો આખું વોટર પાર્ક બંધ થઈ ગયું કોઈ ટાવર ની ઉપર ન ચડવા દેતા આપણા માટે ભાઈ બધી પરમિશન છે બે શૂટિંગ બાકી છે તો કંઈ વાંધો નહીં કરી નાખો તમારા માટે સ્પેશિયલ રાઇડ ચાલુ કરી છે તો આપણા માટે સ્પેશિયલ રાઇડ ચાલુ કરી બાકી જો આ બધા ઘર ભેગા થઈ ગયા મારા બધા મિત્રો ને બધા એ બધાને મારે ખાલી એક જ શબ્દ કહેવાનો છે ઘર ભેગી ના થાવ ખરેખર ભાઈ બહુ જાજી એવી મજા આવી ટિકિટ ભાઈ કે એટલી બધી કંઈ મૂકી નથી ખાલી ને ખાલી 500 રૂપિયા ટિકિટ છે અને એમાં લગભગ તમે રવિવારે કંઈક આવો ને 10 જણા વચ્ચે ખાલી 3500 રૂપિયા દેવાના રવિવારે ફેમિલી માટે સોરી ફેમિલી માટે એક એવો દિવસ છે કંઈક લગભગ સોમવાર કે આજનો દિવસ જ આજના દિવસ માટે ખાલી તમે 10 જણા હોય તો 3500 રૂપિયા જ દેવાના એટલે કે પર પર્સન ખાલી 350 રૂપિયા જ આવશે ભાગમાં એ પ્રમાણે તો ભાઈ ફૂલ પૈસા વસૂલ છે ભારી મજા આવી ભાઈ એ લોકેશનની તમને વાત કરી દઉં તો વેટ એન્ડ વાઇલ્ડ વોટર પાર્ક મેંદેડા જુનાગઢ મેંદેડા રોડ છે ને ત્યાં આવ્યો છે આ સાથેનો ભાઈ આજનો બ્લોગ વિડીયો આપણે કરી નાખી પૂર્ણ મળી નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં ત્યાંથી બધાને રામે રામ ડેરાન